તો હવે પ્રશ્ન બધાના મનમાં એવો થાય કે આપણે નિયમ શું લેવો જોઈએ ચાતુર્માસની અંદર? તો ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રની અંદર 77 અને 78માં શ્લોકની અંદર ભગવાને આજ્ઞા કરી છે કે કયા કયા નિયમો લેવા. તો મહારાજે 8 નિયમો મુખ્ય બતાવ્યા છે, જેમાં સૌથી પહેલું છે ભગવાનની કથાનું શ્રવણ કરવું. બીજા નંબરમાં છે ભગવાનની કથા વાંચવી. ત્રીજા નંબરમાં છે ભગવાનના કીર્તનનું ગાન કરવું. ચોથા નંબરમાં છે ભગવાનના પંચામૃત સ્નાને કરીને મહાપૂજા કરવી. પાંચમો નિયમ છે ભગવાનના મંત્રનો જાપ કરવો. છઠ્ઠો નિયમ છે ભગવાનના સ્તોત્રનો પાઠ કરવો. સાતમો નિયમ છે ભગવાનને પ્રદક્ષિણાઓ કરવી. અને આઠમો નિયમ છે ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા. આ 8 પ્રકારના નિયમો ભગવાને મુખ્ય ઉત્તમ માન્યા છે. એટલા માટે આ 8 નિયમો ઉત્તમ ભગવાને માન્યા છે કે આ 8 નિયમો એ ભગવાનના સંબંધવાળા છે, ભગવાનને પ્રાપ્ત કરાવનારા છે. આ 8 માંથી ઓછામાં ઓછો એક નિયમ લેવો જોઈએ. એક થી વધુ નિયમો પણ આપણે લઈ શકીએ છીએ.